હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે પીએસઆઈના ભરતીનું જે રિઝલ્ટ છે એના વિશે આપણે થોડીક વાત કરવાની છે, એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને જે પણ મિત્રો પીએસઆઈ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે તેના માટે જે છે એક આપણે આ વિડીયો બનાવ્યો છે। તો જે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમને રિઝલ્ટની તમામ અપડેટ જે છે આપણી ચેનલ પર મૂકતા રહી છીએ એટલા માટે। અને જે આપણે પીએસઆઈમાં રિઝલ્ટની વાત કરવાની છે તો એમાં વાત કરીએ તો કે પોલીસ ભરતીને લઈને જે પીએસઆઈનું રિઝલ્ટ જે છે એના વિશે વાત કરવાની છે। જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેમ કરે છે એવી જ રીતના જો પોલીસ ભરતી દ્વારા કરવામાં આવે તો ખૂબ જ જે ઉમેદવારો માટે સારું રહેશે, એટલા માટે તો આગળ આપણે એની વાત કરવાના છીએ। તો જોઈએ કે શું છે। જો તમને વિડીયો સારો લાગે તો લાઈક અચૂકથી કરી દેજો। તો જોઈએ તો કે ટેલિગ્રામમાં જે છે આપણે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે, જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું કામ ખૂબ સરસ છે, પણ ગુજરાત ગૌણ સેવાની જેમ એકવાર કહી દે કે પીએસઆઈ રિઝલ્ટ આ તારીખની આજુબાજુમાં આવી જશે તો વિદ્યાર્થીઓ જે રિઝલ્ટ બાબતની ચિંતા જે છે એમાંથી દૂર થઈ જશે। ત્યારબાદ કેવી રીતના ગુજરાત ગૌણ સેવા જે છે રિઝલ્ટની સંભવિત તારીખ જાહેર કરે છે એ પણ જે છે રિટ્વીટ કરીને નીચે આપેલું છે, એ પણ જોઈએ। તો કે જાહેરાત ક્રમાંક આપવામાં આવે, ત્યારબાદ જે છે ભરતીનું નામ આપવામાં આવે છે, ત્યારબાદ એની વાત કરીએ તો કે સર્વંગનું આખરી પરિણામ સંભવિત તારીખ જે આપવામાં આવેલી છે ત્યાં સુધીમાં મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે। સંભવિત ઉમેદવારોએ આથી નોંધ લેવા જણાવવામાં આવે છે। તો આવી રીતના જો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પણ કામ કરે તો જે ખૂબ સરસ છે, વધારે ખૂબ સરસ બની જશે। તો બસ વિડીયોમાં એટલું જ। જય હિન્દ, જય ભારત।